Hello everyone, welcome to my YouTube channel. Myself, Professor Maulikar Joshi. Today's our subject is applied mechanics. In this session, we will learn total 120 MCQ, which cover all important points of applied mechanics and mechanics of solid. These 120 MCQ are covered by total numbers of 4 video, and this is part number 2, which cover question number 31 to question number 60. So without wasting time, let's start it. Question number 31. For a sphere suspended as shown in figure, the tension T in the string will be. હવે અહીંયા આગળ ફિગરને ધ્યાનથી જોઈએ તો એક દિવાલ આપેલી છે. દિવાલની સાથે એક દોરીની મદદથી એક ગોળો લટકાવેલો છે કે જેને આપણે એઝ અ સ્ફિયર તરીકે ઓળખીએ છીએ કે જેનું વજન 10 ન્યૂટન જે છે ઓલવેઝ ડાઉનવર્ડમાં લાગે છે. હવે તે જે સ્ટ્રિંગ જે છે આપણને જે દોરી આપેલી છે જેના દ્વારા લટકાવેલ છે તેની અંદર ટેન્શન ફોર્સ ટી જનરેટ થાય છે તેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. હવે આ ફિગરને આપણે એઝ અ ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન જો ડ્રો કરીએ તો એવું કંઈક કહી શકાય છે કે હવે આનું જે સેન્ટર પોઈન્ટ છે તેને આપણે સ્ફિયર છે એવું કહી દઈએ તો એક 30 એંગલ ઉપર લટકાવેલ છે વોલની સાથે, જે એંગલ છે કંઈક આ 30 ડિગ્રી જેટલો. હવે હવે જીઓમેટ્રીના રૂલ્સ પ્રમાણે જો આ એંગલ 30 જેટલો હોય તો આ એંગલ પણ થશે 30 જેટલો. અને હવે બીજા ફોર્સીસની વાત કરીએ તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં એક ફોર્સ લાગે છે કંઈક 10 ન્યૂટન જેટલો. પછી બીજા ફોર્સીસની વાત કરવા જઈએ તો જે ટેન્શન જનરેટ થાય છે ટી તે પોતે. હવે કોઈ બી ઇન્ક્લાઇન્ડ ફોર્સીસનું એનાલિસિસ કરવા માટે તેને આપણે હોરિઝોન્ટલ મેમ્બર અને વર્ટિકલ મેમ્બરમાં કન્વર્ટ કરતા હોઈએ છીએ. તો 30 ડિગ્રી એંગલ જેની સાથે બતાવેલો હોય તેને આપણે એઝ અ કોસ બતાવશું, અને જેની સાથે એંગલ નથી બતાવેલો તેને આપણે કહીએ છીએ સાઇન તરીકે. કેમ કે કોસ વાળા મેમ્બરને આપણે હોરિઝોન્ટલ મેમ્બર કહીશું અને જે સાઇન વાળો મેમ્બર હશે ને આપણે એઝ અ વર્ટિકલ મેમ્બર તરીકે કહેતા હોઈએ છીએ. હવે અહીંયા આગળ 30 ડિગ્રી એંગલ બતાવેલો છે આ એક્સિસની સાથે, તો ત્યાં આગળ આવશે કંઈક કોસ, તો ટી કોસ 30 ડિગ્રી. અને બીજી જે સાઈડ છે તેને આપણે કહેશું સાઇન, ટી સાઇન 30 ડિગ્રી. હવે આ ફિગર થોડી આખી ખરાબ થઈ ગઈ છે તો આપણે ફરીથી એક ફિગર ડ્રો કરી દઈએ પ્રોપરલી. તો આ રીતે કંઈક આપણો ગ્રાફ આપેલો છે આપણને, તેની અંદર ડાઉનવર્ડ ડિરેક્શનમાં ફોર્સ લાગે છે કંઈક 10 ન્યૂટન જેટલો, લેફ્ટ સાઈડ ફોર્સ લાગે છે કંઈક ટી સાઇન 30 ડિગ્રી જેટલો, વર્ટિકલી ઉપરની બાજુ કંઈક ફોર્સ જાય છે કંઈક ટી કોસ 30 ડિગ્રી જેટલો. હવે અહીંયા આગળ વાત કરીને આ બાજુ કોઈક રિએક્શન આર કોઈક ફોર્સનું લાગે છે. હવે કેલ્ક્યુલેશન માટે જગ્યા કરી લઈએ થોડી ઘણી. આપણી પાસે કન્ડિશન કંઈક છે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0, જેનો મતલબ થાય છે વર્ટિકલ ફોર્સિસનો એલ્જેબ્રિક સમ થાય છે 0. સરળ શબ્દોમાં કહીએ તો ઉપર જતા ફોર્સ બરાબર નીચેની જતા ફોર્સ. હવે જે ફોર્સિસ ઉપરની બાજુ જતા હશે તેને આપણે કહેશું પ્લસ, અને નીચેની બાજુ જતા એ ફોર્સને કહેશું આપણે માઇનસ. તો અહીંયા આગળ ઉપરની બાજુ ફોર્સ જાય છે કોઈક ટી કોસ 30 ડિગ્રી, તો લખી દઈએ ટી કોસ 30 ડિગ્રી. અને ડાઉનવર્ડ ડિરેક્શનમાં લોડ જાય છે 10 ન્યૂટન જેટલો, તો લખી દઈએ માઇનસ 10 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 0. એંગલ ટી ફાઇન્ડ આઉટ કરીએ તો આવું કંઈક લખી શકાય કે ટી ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઈડ બાય કોસ 30 ડિગ્રી. ત્યારે ફાઇનલ આન્સર કંઈક ટીનો આવે છે 11.55 ન્યૂટન, જે છે આપણો ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 32. A 20 kilonewton force is acting in upward direction. upward directionમાં કોઈક 20 કિલોન્યુટન જેટલો ફોર્સ લાગે છે. તો ઇટ્સ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ વિલ બી ઓલવેઝ 0. ખાસ યાદ રાખવું, જો તમારો ફોર્સ જે છે તે હોરિઝોન્ટલી હશે તો તેનો વર્ટિકલ કમ્પોનન્ટ જે હશે એ 0 આવશે, અને જો ફોર્સ તમારો વર્ટિકલ હોય તો તેનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે ઓલવેઝ 0 આવશે. માત્ર ને માત્ર જે કોઈ બી તમારો ફોર્સ છે તે ઇન્ક્લાઇન્ડ હશે તેના માટે જ તે હોરિઝોન્ટલ અને વર્ટિકલ મેમ્બર તેના માટે જનરેટ થશે. એટલા માટે આન્સર અહીં આગળ કંઈક આવશે 0. Next, the statement effect of a force upon the body is same at every point on its line of એક્શન. આગળ કંઈક એવું કંઈક કીધેલું છે કે કંઈક બોડી કોઈક આપેલી છે અને તેના ઉપર કંઈક ફોર્સ કંઈક પી જેટલો લાગે છે. તો જેટલા પણ એરિયામાં પી ફોર્સ લાગે તે દરેક જગ્યાએ ફોર્સની ઇફેક્ટ એક સરખી હોય છે. આવું કંઈક સ્ટેટમેન્ટ આપેલું છે, આગળ કીધેલું છે. તો આ ચારમાંથી કયો નિયમ છે આવડો હોય, કયો પ્રિન્સિપલ છે, તો તેમાં આવશે પ્રિન્સિપલ ઓફ transmissibility. Next is question number 34.
ધ રિઝલ્ટન્ટ ઓફ ફોર્સ સિસ્ટમ શોન ઇન બિલો, નીચે કોઈક સિસ્ટમ આપેલી છે તેના માટે રિઝલ્ટન્ટ ફોર્સ આર ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. તો તેના માટે વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે તમને આ ટાઈપની ફોર્સ સિસ્ટમ આપેલી હોય ત્યારે જેટલા બી ઇન્ક્લાઇન્ડ ફોર્સ હોય તેને હોરિઝોન્ટલ મેમ્બર અને વર્ટિકલ મેમ્બરમાં ડિવાઈડ કરી દેવા. હવે અહીંયા આગળ વાત કરવા જઈએ સૌથી પહેલા 150 કિલો ન્યૂટન માટે, તો તેનો એંગલ કંઈક હોરિઝોન્ટલ સાથે કંઈક બને છે 60 ડિગ્રી જેટલો એક સક્સીસ સાથે. તો એક સક્સીસ ઉપર તેનો મેમ્બર કંઈક બનશે 150 ઇન્ટુ કોસ 60 ડિગ્રી. પછી હોરિઝન્ટ વર્ટિકલી મેમ્બરની વાત કરીએ તો વર્ટિકલ મેમ્બર બનશે 150 સાઇન 60 ડિગ્રી. પછી ઇન્ક્લાઇન્ડ મેમ્બર આપેલો છે અહીંયા આગળ કંઈક 150 કિલોન્યુટન, તેના માટે વાત કરીએ તો હોરિઝોન્ટલ સાથે એંગલ કંઈક બને છે તેનો 60 ડિગ્રી જેટલો. તો ત્યાં આગળ પણ વાત કરીએ તો હોરિઝોન્ટલ મેમ્બર કંઈક આ રીતે બનશે જે આવશે 150 કોસ 60 ડિગ્રી. અને વર્ટિકલ મેમ્બર જે ડાઉનવર્ડ ડિરેક્શનમાં આવશે જે કંઈક આવશે ફરીથી 150 સાઇન આવશે અહીંયા આગળ સાઇન 60 ડિગ્રી. થર્ડ ફોર્સ કોઈક 150 કિલોન્યુટન છે જે ઓલરેડી હોરિઝોન્ટલમાં છે, તો તેના કોઈ બી જાતના મેમ્બર્સ અલગ ઇન્ક્લાઇન્ડ નથી, તે કારણસર અલગ કોઈ જાતના મેમ્બર તેના બનાવવાના આવતા નથી. હવે આગળ વાત કરીએ તો જ્યારે રિઝલ્ટન્ટ ફોર્સ આર માટેનું ઇક્વેશન આપણું કંઈક છે આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. સિગ્મા એચ નો મતલબ થાય છે દરેક હોરિઝોન્ટલ ફોર્સિસનો એલ્જેબ્રિક સમ. તો તેના માટે વાત કરીએ તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ જે ફોર્સ રાઈટ સાઈડ જતા હશે તેને આપણે કહીશું પ્લસ અને લેફ્ટ સાઈડ જાય તેને આપણે કહીશું માઇનસ. આ વસ્તુ મગજમાં છાપી દેવી. ફરીથી એકવાર સમજાવું તમને, તમે આલેખ પહેલેથી નાના હતા ત્યારથી ડ્રો કરતા આવો છો. જે ફોર રાઈટ સાઈડ 0 થી વેલ્યુ જાય તો પ્લસ આવે, લેફ્ટ સાઈડ જાય તો માઇનસ આવે, ડાઉનવર્ડ જઈએ તો માઇનસ આવે અને અપવર્ડ જઈએ તો પ્લસ આવતી હોય છે આપણી વેલ્યુ. હવે સિગ્મા એચ માટે વાત કરીએ તો લેફ્ટ સાઈડ કયો ફોર્સ જાય છે, તો સૌથી પહેલા તો આવે છે 150 કોસ 60 ડિગ્રી જે જાય છે લેફ્ટ સાઈડ, અને લેફ્ટ સાઈડ માટે લખશું આપણે માઇનસ 150 કોસ 60 ડિગ્રી. પછી કયો ફોર્સ આવે છે તો અહીંયા આગળ કોઈક છે 150 કોસ 60 ડિગ્રી જે પણ લેફ્ટ સાઈડ જાય છે, ને લેફ્ટ સાઈડ માટે લેશું આપણે માઇનસ 150 કોસ 60 ડિગ્રી. અને લાસ્ટ હજી એક હોરિઝોન્ટલ ફોર્સ છે આપણી પાસે જે છે કંઈ 150 કિલોન્યુટન જે જાય છે રાઈટ સાઈડ, તો રાઈટ સાઈડ માટે આવશે પ્લસ, તો કરશું પ્લસ 150. હવે ફાઇનલ આન્સર આવશે ઇઝ ઇક્વલ ટુ, હવે આ ત્રણેય તમે કેલ્સીમાં તમે કરશો સમેશન તો લાસ્ટ આન્સર કંઈક આવે છે 0. મતલબ કે સિગ્મા એચ નો આન્સર કંઈક આવે છે 0 જેટલું, એટલે કે હોરિઝોન્ટલ જેટલા પણ ફોર્સીસ લાગે છે તેનો એલ્જેબ્રિક સમ કંઈક થાય છે 0 જેટલો. હવે વાત કરીએ જેટલા પણ વર્ટિકલ ફોર્સીસ છે તેના માટે. જેટલા બી ફોર્સીસ ઉપરની બાજુએ જતા હશે તેને આપણે કહીશું પ્લસ અને ડાઉનવર્ડ જતા હોય તેને કહીશું આપણે માઇનસ. હવે સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ ઉપરની બાજુ સૌથી પહેલા ફોર્સ જાય છે કંઈક 150 સાઇન 60 જેટલું ઉપરની બાજુ એટલે આવશે પ્લસ, તો લખીએ પ્લસ 150 સાઇન 60 ડિગ્રી. પછી વાત કરીએ બીજા કોઈ ફોર્સ વર્ટિકલી, તો એક ફોર્સ આવે છે અહીંયા આગળ જે ડાઉનવર્ડ જાય છે જે છે માઇનસ 150 સાઇન 60 ડિગ્રી. માઇનસ એટલા માટે આવ્યું કેમ કે નીચેની બાજુએ ફોર્સ લાગે છે એટલે. ફાઇનલ આન્સર કંઈક અહીંયા આગળ પણ આવે છે 0 જેટલો, એટલે અહીંયા આગળ પણ સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ પણ 0, સિગ્મા એચ પણ 0 છે, સિગ્મા વી પણ 0 છે, એટલે આર ઇઝ ઇક્વલ ટુ પણ આવશે 0. અને એટલા માટે જ્યારે આપણે ઇક્વેશનના આરમાં વેલ્યુ મૂકીએ આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેરમાં, તો સિગ્મા એચ પણ 0 છે, સિગ્મા વી પણ 0 છે, એટલે આરનો આન્સર કંઈક આવશે 0 જેટલો. અહીંયા આગળ ઓપ્શન આવશે આપણો ડી ઓપ્શન 0 કિલો ન્યૂટન. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 35. The moment of the couple at the center of the rectangular shown in figure is. હવે અહીં કે આપણને ફિગર આપેલી છે કે જેના માટે આપણને મોમેન્ટ ઓફ કપલ ફાઇન્ડ આઉટ કરવાનું કહેવામાં આવેલું છે. હવે એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે કપલ કોને કહેવામાં આવે છે અને મોમેન્ટ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય છે. તો તેના માટે કપલ કોને કહેવામાં આવે છે તો એક સરખા મેગ્નિટ્યુડના બે ફોર્સીસ હોય, જેમ કે કોઈક પી ફોર્સ છે અને તેમની વચ્ચે કોઈક સિગ્નિફિકન્ટ ડિસ્ટન્સ હોય, કોઈક બે પેરેલલ ફોર્સીસ હોય જે એકબીજાની અપોઝિટ ડિરેક્શનમાં લાગતા હોય અને તેમની વચ્ચે કોઈક સિગ્નિફિકન્ટ ડિસ્ટન્સ એક્સ જેટલું આપેલું હોય અને તે કોઈ એક ડિરેક્શનની અંદર તેની મૂવમેન્ટ કરાવતું હોય ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ, તો એને કપલ તરીકે ઓળખવામાં આવે
છે. જો તમારી મુવમેન્ટ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કરાવતો હોય તો તેને કહે છે ક્લોકવાઇઝ કપલ અને તેને પ્લસની મદદથી ડિનોટેડ થાય છે. અને જો એન્ટી ક્લોકવાઇઝ મુવમેન્ટ કરાવતું હોય તો તેને આપણે એઝ અ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ તરીકે ઓળખીએ છીએ અને તેને માઇનસની મદદથી ડિનોટેડ કરીએ છીએ. હવે જો તેની મોમેન્ટ બાબતે વાત કરીએ, મોમેન્ટ ઓફ કપલ તો ઇઝ ઇક્વલ ટુ જે ઇક્વલ ફોર્સિસ છે તે અને મલ્ટીપ્લાય બાય જે તેમની વચ્ચેનું સિગ્નિફિકન્ટ ડિસ્ટન્સ છે તે, તો તેને કહેવામાં આવે છે મોમેન્ટ ઓફ કપલ. હવે જો ક્લોકવાઇઝ હશે તો આન્સર આવશે પ્લસ, જો એન્ટી ક્લોકવાઇઝ હશે તો આન્સર આવશે માઇનસ. હવે આપણા એક્ઝામ્પલ ઉપર જઈએ તો અહીંયા આગળ એક્ઝામ્પલની અંદર કંઈક બે કપલ આપેલી છે. એક તો છે કે 10 કિલોન્યુટન ફોર્સિસ લાગે છે તેવી, અને બીજી કોઈ કપલ લાગે છે જે છે 20 કિલોન્યુટનનો ફોર્સિસ લાગે એટલી. હવે અહીંયા આગળ સૌથી પહેલા વાત કરીએ મોમેન્ટ ઓફ કપલનું ઇક્વેશન લખીએ, સોરી ખાલી હેડિંગ આપી દઈએ, મોમેન્ટ ઓફ કપલ ઇઝ ઇક્વલ ટુ, સૌથી પહેલા વાત કરીએ 10 કિલોન્યુટન વાળી કપલની વાત કરીએ તો તેના કારણે તમારી બોડીનું ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર મોશન થાય છે. એટલે એના માટે આવશે પ્લસ, પછી આવશે ફોર્સ, તો ફોર્સ લાગે છે કંઈક 10 કિલોન્યુટન જેટલો, મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ જે છે કંઈક 180 mm જેટલો. આપણે મીટરમાં આન્સર જોઈતો હોય તો લખશું 0.180 જેટલું. પછી વાત કરીએ 20 કિલોન્યુટન માટે વાત કરીએ તો તેને કારણે પણ મોમેન્ટ કંઈક થાય છે ક્લોકવાઇઝ જનરેટ, અને ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ થતા હોય તો આવશે પ્લસ, પછી 20 જેટલો ફોર્સ લાગે છે અને તેમની વચ્ચે ડિસ્ટન્સ કંઈક આપેલું છે 120 mm જેટલું, જેને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.120 જેટલું. કેલ્ક્યુલેશન કરશો તો ફાઇનલ આન્સર કંઈક આવે છે 4.2 કિલોન્યુટન ઇન્ટુ મીટર. આન્સર પ્લસ આવે છે, એનો મતલબ એમ કે તમારું જે મોમેન્ટ જે છે કેવી આવે છે તમારી પ્લસ, મતલબ કે ક્લોકવાઇઝ છે. અહીંયા આગળ ઓપ્શન નથી આપેલો, ઓપ્શન આ ટાઈપનો જ આવશે કે 4.2 કિલોન્યુટન ઇન્ટુ મીટર જેટલું. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 36. ધ રિઝલ્ટન્ટ ઓફ ફોર્સ સિસ્ટમ શોન ઇન ફિગર. કંઈક આપણને કંઈક સિસ્ટમ આપેલી છે જેના માટે રિઝલ્ટન્ટ ફોર્સ આર ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. ટોટલ 4 ફોર્સિસ લાગે છે, તો ઇક્વેશન આપણું કંઈક આવું આવશે, આર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ સિગ્મા એચ હોલ સ્ક્વેર પ્લસ સિગ્મા વી હોલ સ્ક્વેર. જો બે ફોર્સ આપેલા તો ઇક્વેશન આવશે અંડરરૂટ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા વાળું ઇક્વેશન આવશે. બે કરતા વધારે ફોર્સ હોય તો આ ઇક્વેશન આવશે. હવે સૌથી પહેલા સિગ્મા એચ માટે વાત કરીએ તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ જતા ફોર્સને આપણે કહેશું પ્લસ, લેફ્ટ સાઈડ જતા ફોર્સને માઇનસ, અપવર્ડ જતા ફોર્સને પ્લસ અને ડાઉનવર્ડ જતા ફોર્સને કહેશું માઇનસ. હવે આગળ હોરિઝોન્ટલ ફોર્સિસની વાત કરીએ તો રાઈટ સાઈડ ફોર્સિસ જાય છે 20 કિલોમીટર જે જાય છે રાઈટ સાઈડ તો આવશે પ્લસ 20, પછી બીજો હોરિઝોન્ટલ ફોર્સ જે છે ફરીથી 20 કિલોમીટર જે જાય છે લેફ્ટ સાઈડ, એટલે તેના માટે આવશે માઇનસ 20 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. પછી કરે વર્ટિકલ ફોર્સિસ માટે વાત તો અહીંયા આગળ 10 કિલોન્યુટન ફોર્સ ઉપરની બાજુએ જાય છે તો આવશે પ્લસ 10, પછી ફરીથી એક વર્ટિકલ ફોર્સ એક આપેલો જે ડાઉનવર્ડ ડિરેક્શનમાં જાય છે જે છે માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. સિગ્મા એચ પણ 0 છે, સિગ્મા વી પણ 0 છે, બંનેની વેલ્યુ મૂકીએ કંઈક 0 0, તો ફાઇનલ આર નો આન્સર પણ તમારો આવે કંઈક 0 જેટલું, એટલે કે ઓપ્શન નંબર એ 0 કિલો ન્યૂટન. Now next, reaction acting at horizontal roller support. જે કંઈ બી આપણો હોરિઝોન્ટલ રોલર સપોર્ટ હોય છે તેમાં કયા કયા રિએક્શન પ્રોડ્યુસ થાય છે તેવું આપણને પૂછેલું છે. હવે રિએક્શન ત્યારે જનરેટ થાય છે કે જ્યારે તમારો સપોર્ટ તમને મૂવમેન્ટ કરવા દે નહીં. સૌથી પહેલા હોરિઝોન્ટલ ફોર્સની વાત કરીએ તો જ્યારે તમે હોરિઝોન્ટલ ફોર્સ તમારા સપોર્ટ ઉપર લગાડો છો, બીમના સ્પાન ઉપર લગાડો છો, તો રોલર્સને કારણે તમારી હોરિઝોન્ટલ મૂવમેન્ટ થશે, એટલે કે હોરિઝોન્ટલ રિએક્શન જનરેટ થશે નહીં. પછી વાત કરીએ વર્ટિકલ રિએક્શનની વાત, તો વર્ટિકલ ફોર્સ જ્યારે જનરેટ લગાડશું આપણે તો વર્ટિકલ ફોર્સનું રિએક્શન આવશે, કેમ કે વર્ટિકલ મુવમેન્ટ થવાની નથી, તો એક તો વર્ટિકલ રિએક્શન આવશે. લાસ્ટ વાત કે રોટેશનલ રિએક્શન એટલે કે મોમેન્ટની, તો જ્યારે તમે તેને રોટેશનલ ફોર્સ પ્રોવાઈડ કરશો તો અહીંયા આગળ તમારા સ્પાન અને તમારા સપોર્ટની વચ્ચે હિંજ પ્રોવાઈડ કરેલી હોય છે જે તમને રોટેશનલ મુવમેન્ટ તમારી સપોર્ટને કરવા દે છે, તમારા મેમ્બરને કરવા દે છે, જે કારણસર તમારે રોટેશનલ રિએક્શન જનરેટ થવાનું નથી, એટલે કે મોમેન્ટમ રિએક્શન તમારું જનરેટ થશે નહીં. એટલે કે જ્યારે તમે રોલર સપોર્ટ પ્રોવાઈડ કરો છો ત્યારે ઓનલી વર્ટિકલ રિએક્શન પ્રોડ્યુસ થાય છે, જે છે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 38.
which is the type of support which is provided at the abutment of the bridge. જે બ્રિજ જે આપણે કન્સ્ટ્રક્શન કરીએ છીએ તે બ્રિજના એન્ડ સપોર્ટ જે હોય છે જેને આપણે એબ્યુટમેન્ટ કહેતા હોય છે, તો ત્યાં આગળ કઈ ટાઈપના સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે? તો ત્યાં આગળ રોલર ટાઈપના સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી કરીને જે કે બી હોરિઝોન્ટલ મૂવમેન્ટ છે, વાઇબ્રેશન છે, તેને રેઝિસ્ટ કરીને ટ્રાન્સફર કરી શકાય. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 39, which is for a beam loaded as shown in figure unknown weight W will be. અહીં કંઈક ફિગર આપેલી છે જેની અંદર unknown weight W છે તે ફાઇન્ડ આઉટ કરવાનું કંઈક કીધેલું છે. તો તેના માટે વાત કરીએ તો આ બીમ સિમ્પલી સપોર્ટેડ ટાઈપનો બીમ છે જેની ઉપર રિએક્શન ઓલરેડી ફાઇન્ડ આઉટ કરીને આપી દીધેલા છે. એક 60 કિલોન્યુટન છે, બીજી બાજુ પણ 60 કિલોન્યુટન જેટલું રિએક્શન આપેલું છે. હવે જ્યારે તમને અનનોન વેઇટ ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે ત્યારે કન્ડિશન યુઝ કરશું આપણે સિગ્મા V ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે જેટલા પણ વર્ટિકલ ફોર્સિસ લાગે છે તેમનો એલ્જેબ્રિક સમ કેટલો 0 થવો જોઈએ. સરળતાથી કહીએ તો ઉપર જતા ફોર્સિસ બરાબર નીચે જતા ફોર્સ. હવે સેમ આપણે એક પણ વખત કન્સેપ્ટ ચેન્જ નહીં કરીએ, કેમ કે આગળ જતા જેથી કરીને કોઈ દિવસ તમારે લાઈફમાં પ્રોબ્લેમ ના આવે. ઉપર જતા ફોર્સને કહેવા પ્લસ, નીચે આવતા ફોર્સને કહેશું આપણે માઇનસ. સૌથી પહેલા વાત કરીએ 60 કિલો ન્યૂટન માટે તો ફોર્સ જાય છે અપવર્ડ ડિરેક્શનમાં, તો આવશે પ્લસ 60. પછી આગળ વાત કરીએ 80 કિલોન્યુટન જે જાય છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં, ડાઉનવર્ડ ડિરેક્શન માટે આવશે આપણે માઇનસ, તો કરશું -80. પછી આવે છે W જેટલો ફોર્સ જે જાય છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં એટલે આવશે -W. અને લાસ્ટમાં કંઈક 60 કિલો ન્યૂટન જે જાય છે અપવર્ડ, અને અપવર્ડ માટે આવશે +60. ફાઇનલ લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 0. હવે જ્યારે W ફાઇન્ડ આઉટ કરીએ તો કેટલો આન્સર આવશે? તો W ઇઝ ઇક્વલ ટુ કંઈક આન્સર એંગલ કંઈક આવશે આપણો 40 કિલો ન્યૂટન જેટલો, જે છે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 40. For a beam shown in figure, what is the value of x? અહીં આગળ કંઈક x ડિસ્ટન્સ આપેલું તે ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. અહીં આગળ આપણે સ્મોલ w ની વેલ્યુ કંઈક 40 કિલોન્યુટન જેટલી આપણે ફાઇન્ડ આઉટ કરી લીધેલી છે. હવે જ્યારે અનનોન ડિસ્ટન્સ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે ત્યારે તમારે કન્ડિશન યુઝ કરવી ઓલવેઝ સિગ્મા m ઇઝ ઇક્વલ ટુ 0. અને આપણે મોમેન્ટ લેશું ટેક મોમેન્ટ એટ પોઈન્ટ a ઇઝ ઇક્વલ ટુ 0. આગળ તમને ખબર જ છે ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો લેશું પ્લસ, એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આવે તો લેશું આપણે માઇનસ. હવે સૌથી પહેલા એ પોઈન્ટ ઉપર વાત કરીએ તો 60 કિલો ન્યૂટનને કારણે કોઈ પણ જાતનું રિએક્શન જનરેટ થશે નહીં, એટલે તેને આપણે ધ્યાને લેશું નહીં. આગળ વાત કરીએ તો ફોર્સ આવે છે કંઈક 80 કિલો ન્યૂટન, કે જેને કારણે ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર કંઈક તમારી મૂવમેન્ટ થાય છે, અને ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જો મૂવમેન્ટ થાય તો આવશે પ્લસ. ફોર્સ કેટલો છે? 80 જેટલો. ડિસ્ટન્સ કેટલું છે? તો ડિસ્ટન્સ અહીંયા કંઈક આપેલું છે કે 2 મીટર જેટલો, તો 80 × 2. પછી વાત કરવા જઈએ W 40 કિલોન્યુટન જેટલું કંઈક લાગે છે, તો તેના માટે W ફોર્સ ફરીથી કરે છે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, એની મૂવમેન્ટ કરાવશે પોતાના ફોર્સને કારણે, એટલે કે ક્લોકવાઇઝ છે ને ક્લોકવાઇઝ માટે આવશે ઓલવેઝ પ્લસ. ફોર્સ કેટલો છે? W જેટલો. ડિસ્ટન્સ કેટલું છે? તો અનનોન ડિસ્ટન્સ x આપણને કંઈક આપેલું છે. અને લાસ્ટ છે કંઈક B ઉપર RB રિએક્શન કંઈક 60 કિલોન્યુટન જેટલું લાગે છે. તો 60 કિલોન્યુટન માટે વાત કરીએ તો કઈ દિશામાં તમારી મૂવમેન્ટ કરાવડાવશે? એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. અને એન્ટી ક્લોકવાઇઝ માટે આપણે લખશું કંઈક માઇનસ, એટલે -60. ડિસ્ટન્સ આવશે કંઈક 5 મીટર જેટલું જે ઓલરેડી આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ લાસ્ટમાં લખી દઈએ 0. એંગલ W ની વેલ્યુ છે આપણી પાસે જે છે કંઈક 40 કિલોન્યુટન જેટલી. કેલ્ક્યુલેશન કરશો ફાઇનલ x નો આન્સર કંઈક તમે કેલ્ક્યુલેશન પછી તમારે કંઈક આવે છે 3.5 મીટર જેટલો, જે છે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 41. The centroid of semicircle area lies at a distance of from base along the vertical axis. એંગલ સેમિસર્કલ કીધેલું છે એટલે કે અર્ધચક્રના માટે, અને કીધેલું છે શું? સેન્ટ્રોઇડ ઓફ સેમિસર્કલ એરિયા, એટલે કે 2D ફિગર છે આપણી. 2D ફિગરની અંદર જ્યારે સેમિસર્કલ તમને આપવામાં આવે છે તો તેની અંદર પૂછેલું છે બેઝ અલોંગ ધ વર્ટિકલ અક્સિસ ઉપર તમારી વેલ્યુ કેટલી તમારે સેન્ટ્રોઇડની તમારે આવે, એટલે આ તમને પૂછેલું છે તમને કંઈક. તો અહીંયા આગળ આન્સર તમારો આવશે કંઈક 4R /
3 પાઈ 4r/3 પાઈ એટલે કે ઓપ્શન નંબર બી. આ બાબતે મેં બધા જ સીજી, સેન્ટ્રોઇડ, 1D, 2D અને 3D ફિગર્સ આ ત્રણ માટેની મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ડાયરેક્ટલી તમે PDF ડાઉનલોડ કરી શકો છો ખરા, અને તેની મદદથી આ દરેક MCQ રિલેટેડ ટુ સીજી તમે સોલ્વ કરી શકો છો ખરા. નેક્સ્ટ ઇઝ MCQ નંબર 42 જે કંઈક છે ધ સીજી ઓફ હેમિસ્ફિયર. હેમિસ્ફિયર એટલે ફરીથી તમારું અર્ધચક્ર જ થાય છે, બટ ઇન ધ 3D lies at a distance. હવે સીજી નું ડિસ્ટન્સ પૂછેલું, ડિસ્ટન્સ ઓફ ફ્રોમ ઇટ્સ બેઝ. બેઝ થી સીજી નું વર્ટિકલ એક્સિસ ઉપર ડિસ્ટન્સ પૂછેલું છે કે આ ડિસ્ટન્સ કેટલું જો આ સીજી હોય તો, અને તેની અંદર 3D ની અંદર, તો તેની અંદર આન્સર કંઈક તમારો આવશે 3r/8 એટલે કે ઓપ્શન નંબર ડી 3r/8. આ બાબતે કોઈ પણ જાતની યાદ રાખવાની શોર્ટકટ નથી, કાં તો તમારે ડેરિવેશન શીખવું પડશે અથવા તો પછી તમારી રીતે તમારે રિમેમ્બરન્સ લખીને પછી કરવું પડશે. મેં પહેલાં કીધું એમ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ત્યાંથી ડાયરેક્ટલી PDF ડાઉનલોડ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 43. ધ સેન્ટર ઓફ હેમિસ્ફિયર. આ બાય મિસ્ટેક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, હેમિસ્ફિયર નથી, ત્યાં આગળ વાયર છે અને ત્યાં આગળ 1D ફિગર પૂછેલી છે. ત્યાં 1D ફિગર પૂછેલી છે સેમી સર્કલના માટે. તો તેના માટે તમારું જે સીજી જે છે તે સીજી વર્ટિકલ એક્સિસ ઉપર કેટલા ડિસ્ટન્સ ઉપર હશે, તો તેના માટે આન્સર તમારો કંઈક આવશે 2r/π એટલે કે ઓપ્શન નંબર બી. અહીં આગળ ફરીથી એક વખત જોઈ લઈએ તો જો તમને અર્ધવર્તુળાકાર આપેલું છે, સેમી સર્કલ આપેલું છે અને તેની અંદર વર્ટિકલ ડિસ્ટન્સ તમને ત્યાં આગળ સીજીનું તમને વર્ટિકલ ડિસ્ટન્સ તમને પૂછે છે તમને, તો તેના માટે જો વાયબાર તમને પૂછે છે તો વાયબારનું ડિસ્ટન્સ તમારે જો 1D ફિગર હોય 1D ફિગર તો તેની અંદર આવશે તમારે 2r/π. જો તમારી ફિગર હશે 2D તો તેના માટે આન્સર આવશે કંઈક 4r/3π, અને જો તમારી ફિગર હશે 3D માં તો તેના માટે આન્સર આવશે 3r/8. મેં પહેલા કીધું એમ લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે ઓલરેડી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 44. ફોર અ ટી સેક્શન હેવિંગ ફ્લેંજ 60/10 mm એન્ડ વેબ 10/60 mm ધ x બાર ઇઝ ઇક્વલ ટુ. હવે ટી સેક્શન કીધેલો છે આપણને, તો ટી સેક્શનની ફિગર ડ્રો કરી દઈએ કંઈક આ રીતે. ટી સેક્શન અંદર ફ્લેંજ કહેવામાં આવે છે, જે તમારો આ પોર્શન છે તેને આપણે એઝ અ ફ્લેંજ તરીકે ઓળખીએ છીએ. તેની સાઇઝ કંઈક આપેલી છે 60/10 જેટલી. હવે વેબ માટે કંઈક આપેલી છે 10/60 એટલે કે આ હાઈટ કંઈક આપેલી તમને 60 જેટલી, અને તેનું જે થિકનેસ છે તે કંઈક આપેલી છે તમને 10 mm જેટલી કંઈક. તો તેના માટે તમને x બારની વેલ્યુ પૂછેલી છે, એટલે કે કઈ વેલ્યુ, તો કે આ વેલ્યુ તમને પૂછવામાં આવેલી છે. અહીંયા આગળથી આ સેન્ટર સુધીનું જે આ ડિસ્ટન્સ જે તમને મળે છે તે ડિસ્ટન્સ તમને પૂછેલું છે. તો x બાર ઇઝ ઇક્વલ ટુ 60/2 ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી 30 mm એટલે કે ઓપ્શન નંબર એ. આ રીતે ત્યારે જ થઈ શકે છે જ્યારે તમારી બોડી છે તે કોઈ એક અક્ષિસ પાસે સિમેટ્રિક હોય. જો તમારી બોડી છે તે y એક્સિસ ઉપર સિમેટ્રિક હશે તો ડાયરેક્ટલી x બાર મળી જશે, અને જો તમારી બોડી x એક્સિસ પાસે સિમેટ્રિક હશે તો y બાર તમને ડાયરેક્ટલી મળી જશે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 45. ધ સીજી ઓફ સોલિડ કોન લાઇંગ ઓન ઇટ્સ અક્ષિસ વિલ બી. કંઈક સોલિડ કોન કંઈક આ રીતે કંઈક ડ્રો કરી દઈએ આપણે, તો તેના બેઝથી આપણને ડિસ્ટન્સ પૂછેલું છે સીજીનું. જે સીજીનું ડિસ્ટન્સ કંઈક અહીંયા આગળ કંઈક આવતું હશે તો એની હાઈટ આ કેટલી હશે, તો ડાયરેક્ટલી રિમેમ્બર કરી લેવું. આનો આન્સર તમારે આવશે h/4 જેટલો. h/4 ફ્રોમ ધ બેઝ. h/4 શું છે તો બેઝથી લઈને ટોટલ જે તમારા કોનની જે હાઈટ જે છે તે, જેને આપણે કહીશું સ્મોલ h તરીકે ઓળખશું. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 46. ટુ આઇડેન્ટિકલ બોલ્સ, બે બોલ આપેલા છે. વન ઇઝ મેડ ઓફ ગોલ્ડ. એક બોલ કંઈક છે જે છે ગોલ્ડનો બનેલો છે, અને અનધર બોલ વિચ ઇઝ મેડ ઓફ સ્ટીલ. બીજો કંઈક બોલ છે તે સ્ટીલનો બનેલો છે. તો તેના માટે કંઈક કીધેલું છે ધેર સીજી એટ વેરિયેબલ પોઝિશન. તેના સીજી અલગ અલગ પોઝિશન ઉપર હશે. ધેર સીજી વિલ બી એટ ધ સેમ પોઝિશન. ધ સીજી ઓફ સ્ટીલ બાર વિલ નિયર ટુ ધ બેઝ. આ બધી કોઈ જાતની લપમાં પડવાની જરૂરિયાત નથી. સિમ્પલ યાદ રાખવું, મટીરિયલ ઉપર કોઈ પણ રીતે તમારું સીજી છે તે ડિપેન્ડન્ટ નથી. તમારા સીજીની વેલ્યુ કોઈ પણ દિવસ મટીરિયલ ઉપર ડિપેન્ડન્ટ રહેવાની નથી. એટલા માટે હંમેશા યાદ રાખવું ધેર સીજી વિલ બી ઓન સેમ પોઝિશન. જો સેમ એક સરખી સાઇઝ છે બંનેની તો સીજી છે તે એક જ જગ્યાએ
આવશે. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 47. ધ સીજી ઓફ ક્વાડ્રન્ટ ઓફ સર્કલ. ક્વાડ્રન્ટ ઓફ સર્કલનો મતલબ થાય છે ચોથિયું ભાગ તમારા સર્કલનું. તો આ કંઈક ભાગ આ રીતે છે. તો તેના માટે પૂછેલું છે that its central radius at distance of CG ની પોઈન્ટ પૂછેલું છે. CG હંમેશા આ ટાઈપના કેસની અંદર x બાર અને y બાર બંનેની વેલ્યુ એક સરખી જ આવશે. રેડિયસને જો તમે કેપિટલ આર કહેતા હોય તો એવું લખી શકાય કે x બાર ઇઝ ઇક્વલ ટુ y બાર ઇઝ ઇક્વલ ટુ 4r ડિવાઈડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કેલ્ક્યુલેશન કરો તો આન્સર આવે છે 0.44 ઇન્ટુ આર. અહીંયા આગળ 4r ડિવાઈડ બાય 3 જે લીધેલું છે એ ડાયરેક્ટલી ઇક્વેશન છે જેનું ડેરિવેશન પણ આવે છે, બટ વેલ્યુ ડાયરેક્ટલી યાદ રાખી શકો ખરા. અને મેં વાત કરી એમ દરેક ટાઈપના શેપ માટે 1D 2D 3D દરેક માટે મેં વેલ્યુઝ પીડીએફમાં મૂકેલી છે જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી મેં આપેલી છે. Next is question number 48. The center of a plane lamina is not at its geometric center if it is a square, rectangular, circle or right angle triangle. હવે એંગલ ક્વેશ્ચન કંઈક એવો છે કે નીચેના જે ચાર જે શેપ આપેલા છે આ ચાર શેપમાંથી કયા શેપની અંદર તેનું જે સેન્ટર હશે તે જ સીજી હશે નહીં. તો જો સ્ક્વેરની વાત કરવા જઈએ તો સ્ક્વેરની અંદર સેન્ટર પોઈન્ટ જે છે જેનું તે જ સીજી હોવાનું છે. રેક્ટેંગલની વાત કરીએ તો રેક્ટેંગલની અંદર પણ તેનું જે સેન્ટર હશે તે જ સીજી આવશે. સર્કલની અંદર પણ તેનું સેન્ટર એ સીજી થશે. બટ ટ્રાયંગલ જો તમે ડ્રો કરો છો તો ટ્રાયંગલના સેન્ટર ઉપર તમારું સીજી આવવાનું નથી. ઇટ વિલ બી સમથિંગ લાઈક ધીસ. તો અહીંયા આન્સર આવશે કંઈક ડી. રાઇટ એંગલ ટ્રાયંગલની અંદર તેનું સેન્ટર હોય તે જ તે સીજી હોય તેવું જરૂરી નથી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 49. MI of a rectangular width b and depth d. કોઈક રેક્ટેંગલ આપેલો છે કે જેની વિડ્થ છે કંઈક b જેટલી અને ડેપ્થ છે કંઈક d જેટલી. તો તેના માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી આવશે? તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ઇક્વલ ટુ bd ક્યુબ ડિવાઈડ બાય 12, એટલે કે વિડ્થ મલ્ટીપ્લાય બાય ડેપ્થની 3 ઘાત ડિવાઈડ બાય 12. આન્સર ઇઝ b. નેક્સ્ટ question number 50. Which statement is correct for moment of inertia? It is a second moment of area. સાચું છે. moment of inertia ની ડેફિનેશન પણ કેવું કંઈક કહે છે that it is the second moment of the area. તેનો યુનિટ mm⁴ તે પણ સાચું છે. હમણાં આપણે વાત કરી તેમ કે moment of inertia is equal to bd ક્યુબ બાય 12, એટલે આન્સર વાત કરીએ તો આનું પણ mm, d માટે પણ mm, તો ફાઇનલ mm⁴. એટલા માટે એ બી સાચું છે. લાસ્ટ i ઇઝ ઇક્વલ ટુ z ઇન્ટુ y મેક્સિમમ તે ઇક્વેશન છે તેનું તે બી સાચું છે, એટલે કે ઓલ ઓફ ધ અબવ. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 51. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ ટ્રાયંગ્યુલર ઓફ બેઝ b એન્ડ હાઇટ h અબાઉટ xx axis ઇઝ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને પૂછેલી છે ટ્રાયંગલ માટે કે જે ટ્રાયંગલનો બેઝ છે કંઈ b જેટલો અને ટોટલ હાઇટ વાત કરીએ તો h જેટલી છે. તો તેના માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછેલી છે. હવે ટ્રાયંગલ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા રેગ્યુલરલી એક્ઝામ્સમાં 3 જગ્યાએ પૂછવામાં આવે છે. એક તો બેઝ ઉપર પૂછવામાં આવે છે, બીજું પૂછવામાં આવે છે ટોપ ઉપર, અને એક તો પૂછવામાં આવે છે તેના સેન્ટ્રોઇડમાંથી જે એક્સ એક્સિસ પસાર થાય છે ત્યાં આગળ. તો સૌથી પહેલા અહીંયા આગળ એક્ઝામ્પલની વાત કરીએ તો આપણને એક્સ એક્સિસ પાસે પૂછેલું છે. તો એક્સ એક્સિસ પાસે આન્સર કંઈક આપણો આવે છે ત્યાં આગળ bh³ ડિવાઈડ બાય 36, એટલે કે ઓપ્શન નંબર બી. અહીંયા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ડી નથી બી છે. પછી જો વાત કરવા જાય ટોપ માટે તો ટોપ માટે આવશે વેલ્યુ bh³ ડિવાઈડ બાય 4 જેટલી, અને બેઝ માટે વાત કરવા જઈએ તો બેઝની કંઈક વેલ્યુ આવે છે bh³ ડિવાઈડ બાય 12. ઓકે, એટલે ત્રણમાંથી કોઈ બી જગ્યાએ તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્ઝામમાં પૂછાઈ શકે ખરા. એક વખત ફરીથી જોઈ લઈએ. કોઈક એક ટ્રાયંગલ છે કે ટ્રાયંગલની અંદર આ બેઝને આપણે કહી દઈએ છીએ b અને હાઇટ ટોટલ જે છે તેને આપણે કહી દઈએ કંઈક h જેટલી. તેની અંદર બેઝ પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુની વાત કરીએ તો આવશે mi ઇઝ ઇક્વલ ટુ bh³ ડિવાઈડ બાય 12. પછી વાત કરીએ સેન્ટ્રોઇડમાંથી પસાર થતી એક્સ એક્સિસની, તો એક્સ એક્સિસ પાસે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો આન્સર કંઈક આવશે bh³ ડિવાઈડ બાય 36. અને ટોપ પાસે વાત કરવા જઈએ તો ટોપ ઉપર કંઈક વેલ્યુ આવશે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની bh³ ડિવાઈડ બાય 4. નાઉ નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 52. moment of inertia of a triangle of base b and height h about its axis. horizontal axis એટલે કે વાત કરેલી છે અહીંયા આગળ બેઝ ની, અને આપણે હમણાં જ વાત થઈ થોડી વાર પહેલા કે બેઝ માટે આન્સર આવશે bh³ બાય
12. Next is question number 53. Moment of inertia of a circular section about its diameter d. तो ત્યાં આગળ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરવા જશો તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો આન્સર કંઈક આવશે π/64 into d raised to 4, where d is the diameter of the circle. Next, question number 54. Moment of inertia of a circular section about an axis perpendicular to the plane કંઈક આ રીતે. તો તેના માટે ત્યાં આગળથી તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ આઉટ કરશો તો એનો આન્સર કંઈક આવશે π/32 into d raised to 4 જેટલો. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 55. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ અ સ્ક્વેર ઓફ સાઇડ એ. કંઈક સ્ક્વેર કંઈક છે, એ જેટલી તેમની બધી સાઇડ છે, એ બધી જ તે. તો તેના માટે પાસિંગ થ્રુ સેન્ટર ઓફ ગ્રેવિટી, તો તેના માટે જી કે ગ્રેવિટી સેન્ટરમાં પાસ થતી હોય તો ત્યાંથી કેટલી તમારી મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ આવે. તો ઇક્વેશન આપણી પાસે રેક્ટેંગલ માટે આવું કંઈક હતું, તે BD ક્યુબ બાય 12. અહીંયા આગળ બી પણ એ થશે અને ડી પણ એ જ થશે, એટલે એવું લખી શકાય that a into a cube divided by 12 is equal to a raised to 4 divided by 12, એટલે કે આન્સર આવશે a raised to 4 divided by 12, ઓપ્શન બી. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 56. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ ધ, હમણાં આપણે થોડી વાર પહેલા વાત કરી ગઈ, સેકન્ડ મોમેન્ટ ઓફ ધ એરિયા. એરિયાની તમે બીજી વખત મોમેન્ટ તમે લ્યો છો તો તેને આપણે કહીએ છીએ એઝ ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 57. તો યુનિટ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હમણાં વાત થઈ BD ક્યુબ બાય 12, તો મતલબ યુનિટ કયો આવ્યો, આનો બી mm, ડી ક્યુબમાં ડી નો પણ યુનિટ mm cube into mm is equal to mm raised to 4, એટલે કે મીટર raised to 4. Next is question number 58. A circular hole of 50 mm diameter is cut out from a circular disc of 100 mm. અહીંયા આગળ કંઈક ફિગર આપેલી છે, આ આખો ડાયામીટર કંઈક છે 100 mm નો, જેમાંથી 50 mm જેટલી જે સાઇઝ જે છે તે કટકો કાઢી લીધેલો છે, એ shown in figure. The center of gravity of section will be lie. તો હવે આ ફિગરની અંદર તમારું સીજી કઈ જગ્યા આવતું હશે, તો ફ્રોમ ધ એક્સપિરિયન્સ જ આ વસ્તુ ખબર પડશે, અથવા તો તમે આખો એક્ઝામ્પલ ગણો. તો આખા એક્ઝામ્પલ માટે આપણે પછીથી ક્યારેક વાત કરીશું. અત્યારે કહી દઉં છું તમને કે જે પોર્શન તમારો શેડેડ એરિયા છે તેની અંદર તમારે તમારું સીજી તમને જોવા મળશે, જેના માટે એક લોંગ એક્ઝામ્પલ છે, આખો તે ગણવો પડે. બટ બાય યુઝિંગ ઓફ એક્સપિરિયન્સ તમને ખબર પડી જવી જોઈએ કે બધો ભાર કઈ જગ્યાએ એકત્રિત થતો હોય છે. સેન્ટ્રોઇડ આપણે કોને કહીએ છીએ, સેન્ટ્રોઇડ કે સીજી, કે જેના ઉપર તમારે આખી બોડીનું ભાર જે છે તે કેન્દ્રિત થતું હોય તે ઓલવેઝ અહીંયા આગળ શેડેડ એરિયામાં આવે છે. ફ્રોમ ધ એક્સપિરિયન્સ આપણે એવું કહી શકીએ ખરા. નેક્સ્ટ ઇઝ ક્વેશ્ચન નંબર 59. ધ યુનિટ ઓફ મોડ્યુલસ સેક્શન. મોડ્યુલસ સેક્શન માટે વાત કરવા જોઈએ. થોડીક વાર પહેલા આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું કંઈક ઇક્વેશન આપણે જોઈ ગયા આપણે, that z into y મેક્સિમમ. હવે અહીંયા આગળ z જે છે તમારું છે મોડ્યુલસ ઓફ સેક્શન, અને મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું યુનિટ કંઈક છે mm raised to 4, y મેક્સિમમ નો છે mm, તો mm ને એંગલ કેન્સલ કરી તો થઈ જાય છે mm ક્યુબ. તો સેક્શન ઓફ મોડ્યુલસ જે છે તેનો આન્સર તેના માટે આવશે મીટર ક્યુબ ઓર સેન્ટીમીટર ક્યુબ. તેનો મોડ્યુલસ ઓફ સેક્શનનો યુનિટ થશે મીટર ક્યુબ ઓર સેન્ટીમીટર ક્યુબ. લાસ્ટ ક્વેશ્ચન નંબર 60. If I is moment of inertia and A is total area, then K, the radius of gyration, will be given by K is equal to under root I upon A. આ એક ઇક્વેશન છે જે છે ઓપ્શન નંબર બી. Thank you so much for watching my video. Like, share and comment, and don't forget to sharing with your friends. Thank you so much.